બેન શું નામ તમારું? મારું નામ ધારા કથિરિયા છે. બેન તમે સાળંગપુર અત્યારે આવ્યા છો, ક્યાંથી આવ્યા છો અને શા માટે આવ્યા? હું સુરતથી આવું છું અને અહીંયા સાળંગપુર ગામે પગે લાગવા આવી છું. આપ દ્વારા જે મંત્રોના અને રામ નામના લખાણ કરવામાં આવ્યા છે, કેટલી વાર આ લખાણ કરવામાં આવ્યા છે અને આ પુસ્તિકા આજે ક્યાં તમે અર્પણ કરવાની છે? મેં મંત્ર લખ્યા છે 13,000 વાર મેં મંત્ર લખ્યા છે અને 11 લાખ મેં રામના નામ લખેલા છે. તે અહીંયા મારા દાદા પાસે હું અર્પણ કરવા આવી છું. આ જે મંત્ર જે આપણે લખ્યા છે એ લખવાનો આપને વિચાર ક્યાંથી આવ્યો? અમે 4 વર્ષથી પૂનમ ભરવા આવતા હતા. પછી એક દિવસ પૂનમ ભરવાનું નહોતો મેળાવે એમ, એટલે પછી અમે એવું વિચાર્યું કે ઘરે જ તે નામ લખીએ તો કેવું લાગે એમ. તો આજે આપણે 13,000 વાર મંત્ર જાપ અને 11 લાખ વાર રામ નામ લખેલું તે આજે દાદાના ચરણોમાં અર્પણ કર્યું. કેવી અનુભૂતિ થઈ આપને? બહુ જ સારી અનુભૂતિ થઈ અને એમ થાય કે દાદા જ મારી પાસે છે. હું સુરતથી આવું છું અને ત્યાં સાળંગપુર દર્શને અમે દર પૂનમે દર મહિને આવીએ છીએ 4 વર્ષથી. અને 1 વર્ષ પહેલાં વિચાર આવ્યો પૂનમમાં કે એક પૂનમ આવવાનું નહોતું તો વિચાર આવ્યો કે આપણે રોજ સવારે 1 કલાક ઉઠીને મંત્ર લખવો જોઈએ. તો પછી અમે ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુકમ કરું ફટ સ્વાહા એ 13,000 વાર લખેલું છે અને રામનું નામ આપણે 11 લાખ વખત લખેલું છે. આ લખવા પાછળનો હેતુ શું અને આજે તમે આ જે લખાણ છે એ દાદાના ચરણોમાં ધરાવવા આવ્યા છો, કેવી અનુભૂતિ થઈ? હેતુ એટલે તો અમે આવતા 4 વર્ષથી અને એક દિવસ એવું થયું કે આપણે કંઈક ભગવાનનું નામ સવારે લેવું જોઈએ તો એક કલ્પના એવી કરી કે રોજ સવારે લખવું